અરવલ્લી જિલ્લાના વિકાસલક્ષી માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ વડગામ આકરુંદ જીતપુર માર્ગની સ્થળ મુલાકાત લીધી। આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। લાંબા સમયથી આ માર્ગ બંધ હોવાથી સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। હાલમાં માર્ગના વિસ્તરણ અને રોડ વાઇડનિંગની કામગીરી ઝડપથી ચાલી રહી છે। કલેક્ટરે કામગીરીની ગુણવત્તા, પ્રગતિ અને સ્થળ ઉપર ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી કામમાં વધુ ઝડપ લાવવા પર ભાર મૂક્યો હતો। માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે 10.5 કિલોમીટર લાંબા માર્ગની પહોળાઈ 7 મીટરથી વધારી 10 મીટર કરવામાં આવી રહી છે, જ્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 5.2 કિલોમીટર માર્ગની પહોળાઈ 5.5 મીટરથી વધારે 10 મીટર કરવાની કામગીરી પ્રગતિમાં છે। કલેક્ટરે સંબંધિત અધિકારીઓને કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવા સૂચના આપી। માર્ગનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ વિસ્તારના સ્થાનિક નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને સુરક્ષિત સ્થળ અને ઝડપી અવરજવરની સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સ્થળ નિરીક્ષણ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।